હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત સોરઠ તારા વહેતા પાણી ને વાર્તા છે વાઘજી ફોજદાર. ભાણો મોટા બાપુની ગોદમાં લપાયો હતો. એના હાથ મયપતરામ જમાદારના હાથના પોચા પરના મોટા મોટા ઘાટા વાળને પંપાડવા લાગ્યા હતા. મોટા બાપુનું શરીર હજુ પણ તાજા ઓલવી નાખેના વરાળ સંચાની માફક ગરમ ગરમ હતું. ગાડાવાળાની જબાન ચૂપ હતી. એણે હેહકારા બંધ કર્યા હતા. બળદની ગતિ ધીરી પડી હતી તેનું પણ એને ભાન ગુમાવ્યું હતું. એ ચૂપકીદીએ જ મહેતપતરામનું ધ્યાન ખેંચ્યું. એણે પૂછ્યું, એલિયા એ બેવકૂફ, ઝોલા તો ખાતો નથી ને? કેમ ગાડું હાંકતો નથી? ના સાહેબ, આ લૂંટવા આવ્યો તે શું કરતો હતો હેવાન? હું શું કરું સાહેબ, બેસી રહ્યો તો. કાં બેસી રહ્યો તો? ગાડાવાળો કશું ના બોલ્યો. તુંય ગીરનો ખેડૂ ખરો કે? હા સાહેબ. ત્યારે તુંય શું પહાડની ભોમને નથી ધાવ્યો? શું કાઠીનો એકલો જ ઇજારો છે? આડું લઈને ઊભો ન થઈ ગયો? ગાડા ખેડૂ કણબી દોરી વિનાના ભમરડા જેવો સૂન મૂન હતો. એણે એક જનોઈ ધારી લોટમગા બ્રાહ્મણની બહાદુરી દીઠી હતી. મયપતરામે કહ્યું, મારો ગુરુ કોણ છે કહું? મારો ગુરુ તારી જાતનો જ એક કણબી છે. હે, એ કોણ મોટા બાપુ? ભાણાને નવી વાર્તાનો ત્રાગડો મળ્યો. એ અમારા વાઘજી ફોજદાર. એજન્સી પોલીસની સ્થાપના થઈ ત્યારે પહેલાંના પ્રથમ પોલીસ અમલદાર. હાથમાં હળ ઝાલેલું કલમ તો એને પ્રથમ 1 મે જલાવી ને મકોડાના ટાંગા જેવી સહી ઘૂંટાવી. એણે શું કર્યું હતું હે મોટા બાપુ? એણે શું કર્યું હતું તે બધું તું સાંભળ્યું જાઈશ તેમ નથી દીકરા, પણ એક એક વાત તો કરી બતાવી એને. શિકારો કરીને સાવ જ દીપડા માર્યા. દાઢી મૂછોના કાતરા ખેંચી ખેંચીને કાઠીઓને, ગરાસિયાઓને, જતોને, મિયાણાઓને, અપરાધીને, નિરપરાધીને, કાટિયાવરણનો જે કોઈ કામમાં લાગમાં આવ્યો તેને તમામને બેફાટ માર માર્યો ને માર ખાતા જે ખલાસ થઈ ગયા તેનો પતોય ન લાગવા દીધો. અરર, ભાણો દયાર્દ બન્યો. અરેરાટી કરમાં દીકરા. વાણિયા બ્રાહ્મણોએ સોરઠને સહેજે નથી કડે કરી. આપણે આ કમજાતને ગાડે બેસાડી ઉપાડીએ છીએ, જઈએ છીએ, પણ મારો ગુરુ વાઘજી ફોજદાર કેમ લઈ જાય છે તને આજે હું કરી બતાવું. એ ભાઈ સાબ, સુરગની જીભમાંથી હાય નીકળી ગઈ. નહીં, કાંઈ નહીં. કેવી રીતે હે મોટા બાપુ? પછી તું અરેરાટી કરીશ તો પણ કહી તો બતાવો કે કેવી રીતે ઉપાડતા ગાડું. કહી બતાવતા તો આડે ભાટચાળનોને, આપણા સત્યનારાયણની કથા કહેનારાઓને. તુંય ભાણા ભણી ગણીને કથાઓ જ લખજે મારા બાપ. કહેણી શીખજે. કળની તો તને નહીં આવડે, પણ કહો તો કેમ? હે કેમ? ભાણાએ હઠ પકડી. પણ જો આમ અમારા વાઘજી ફોજદાર આ બદમાશને આ ગાડાની મોખરે ઊંટડા જોડે બાંધીને ભોંય પર અડધો ઘસડતો લઈ જાય, ગામની વચ્ચોવચ્ચથી લઈ જાય, છીંડીએથી નહીં ને માથેથી એના કોરડા પડતા જાય, બળદોના ઢેબા વાગતા જાય. અને હવે બસ કરો ને. અંદરથી પત્નીનો ઠપકો આવ્યો. કેમ, કોઈ આવે છે પાછળ? ના ના. ત્યારે અહીં તો જુઓ જરાક. શું છે આ? જુઓ, ટાઢી બોળ થઈને પડી છે. કોણ? આપણી નંદુ. હા, સુવાવડી પુત્રીને પિતાએ સ્પર્શ કર્યો. બરફમાંથી કાઢેલા સોડાની બાટલી સરખું એનું શરીર હતું. આ અભાગ્યાની ફાળ ખાઈને પડી છે દીકરી, ને મેં આને જીવતો રાખ્યો, આ ભેરવને. દાંત ભીસીને બોલતા મહિપતરામે પસાયતા સુરગ ઉપર ગળદાપાડુના મૂઢ માળ શરૂ કર્યા. બાપુ, તમે એને મારો માં. એનો હાથ ઝાલો. મારા ખોડામાં આનો દેહ છે, એને વારો. વહુએ સસરાને પોતાની લાજમાંથી વિનવ્યા. મહિપત વૃદ્ધે પોતાનો દેહ સુરગની આડો પાથરીને પુત્રની ક્રૂરતા અટકાવી. દીકરા, બ્રાહ્મણ છો, સંસ્કાર વીરાનું સુનાતન બ્રાહ્મણને શોભે. ખબરદાર હેવાન, જો એ શરણાગતને હાથ લગાડ્યો છે તો. મારી દીકરી. મહિપતનો કંઠ શેકેલી સોપારીની પેઠે ફાટ્યો. ડુસકા ખાતી પત્ની બોલી, એમાં આ બચારાનો શો દોષ? આપણને અહીં ફગાવનાર તો બીજા છે. કોઈને દોષ ન દેશો વહુ. ડોસાએ હસીને કહ્યું, આપણું તો ક્ષત્રિયનું જીવન ઠર્યું. ખંભે બંદૂક ઉપાડ્યા પછી વળી મરવાનો
ને પહાડે સમુદ્રે ફેંકાવાનો 100 ઉચાટ, 100 ઓરતો, આ તો રજપૂતી છે. હિંમત રાખો, હમણાં સામું ગામ આવશે ને ત્યાં બધી ક્રિયા કરી લેશું. ભાણાને પૂરી ગમ નહોતી પડી. પ્રશ્ન પૂછવાની એની હિંમત નહોતી. ગાડાના પૈડા તળે ચગદાતા પથ્થરોની ચીસો હવે નહોતી પડતી. ગામ પાદરની પોચી ધૂળમાં મૂંગો ચીલો આંકતા પૈડા માતાના માસલ શરીર પર ઘૂમતા બાળક જેવા લાગતા હતા. તો ફ્રેન્ડ્સ, પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.